પોરબંદરના દરિયાકાંઠે આજથી મિનિકુંભ સમાન વિશ્વ પ્રસિદ્ધ માધવપુર ગેળના મેળાનો ભવ્ય પ્રારંભ થયો. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા અન્ય મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી મેળાને ખુલ્લો મૂક્યો. પ્રથમ દિવસે જ એક ભારત શ્રેષ્ઠ ભારતની ઝલક જોવા મળી, જેમાં ગુજરાત અને ઉત્તર પૂર્વના રાજ્યના 540થી વધુ કલાકારોએ એક સાથે સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરી સૌના મન મોહી લીધા. મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અવસરે જણાવ્યું કે માધવપુરનો મેળો એ માત્ર ઉત્સવ નથી, પરંતુ પશ્ચિમ ભારત અને પૂર્વોત્તર રાજ્યોને જોડતો સાંસ્કૃતિક સેતુ છે. ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂકમણીના લગ્ન પ્રસંગને યાદ કરતા આ મેળામાં રાષ્ટ્રીય એકતાના અનોખા દર્શન થાય છે. રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટેની કટિબદ્ધતા પણ અહીં વ્યક્ત કરવામાં આવી. 5 દિવસ સુધી ચાલનારા આ લોકમેળામાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ઉમટી પડશે, જેમના માટે પ્રવાસન નિગમ દ્વારા આધુનિક સુવિધાઓ અને આકર્ષક સુશોભન કરવામાં આવ્યું છે.